હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી Hello, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો. મજામાં. તમે કેમ છો? હેપી બસ બિલેટેડ મજામાં. બર્થડે ધરતી. થેન્ક યસ, યુ. હેપી હેપી બિલેટેડ બિલેટેડ બર્થડે. બર્થડે. થેન્ક યુ. આઈ હોપ કે એન્જોય કર્યો હશે. બર્થડે વીકેન્ડમાં Yeah. હતું એટલે કોઈ જ ટેન્શન નહીં ટેન્શન નહીં. સ્કૂલનું કે કોઈ. No, I definitely enjoy કરી family સાથે and plus I sign one contract too Oh, for that's Oh good. wow, coming in that's good, like that's good. incoming business partner. So it's a Hmm. That's blessing. good. That's a business surprise. Yes, yeah. That's good. That's a gift from my business, Exactly. Yeah, એક્ઝેક્ટલી. પોતાને જ ગિફ્ટ કર્યું કહેવાય એને. Yeah, for myself. Yeah. Yes, Right. That's true. definitely. No, that's good news. Wow. Congratulations. Thank you. સો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તમે લોકો અમને જ્યાંથી બી જોઈ રહ્યા હોય તમે અત્યારે જોઈ જ શકો છો ઓન સ્ક્રીન કે અમે 80th એપિસોડ આવી ગયા છે અમારા ગુજ્જુ બિઝનેસ ચેટનો. સો વી આર સો હેપી અબાઉટ ઇટ. અને આજે અમે એક ક્વેશ્ચન લઈને આવ્યા છે જે યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ પીપલ પૂછતા હોય છે અમને, ઇવન ધો ફ્રેન્ડ્સ છે, એક્સ કલીગ્સ છે કે જે લોકો વર્ક કરતા હશે, જેમ કે રાજ છે, રાઈટ, જે ફૂલ ટાઈમ વર્ક કરે છે, તો એ કોઈને કહેતા હોય, કોઈની જોડે જોબ પર વાત કરતા હોય કે હું બિઝનેસ કરું છું, તો ઓબ્વિયસલી કે એમને ક્વેશ્ચન આવતો હોય ત્યાંથી બી કે તમે બિઝનેસમાં કરો છો શું. એ બહુ જ કોમન ક્વેશ્ચન છે અને ક્યુરિયોસિટી થવી બહુ જ ઓબ્વિયસ છે. સો અમને એમ થયું કે ચલો અમે આજે એના પર ડિસ્કસ કરીએ, થોડું ડિટેલમાં તમને લોકોને એક્સપ્લેન કરીએ, કેમ કે ઇટ્સ નોટ કે ખાલી એક જ આન્સરથી કે એક જ સેન્ટેન્સથી અમે તમને એક્સપ્લેન કરી શકીએ, બટ વી કેન ટ્રાય કે અમે લોકો નેક્સ્ટ ફ્યુ મિનિટ્સમાં અમારું બેસ્ટ એક્સપ્લેનેશન આપીએ તમને. સો આઈ વુડ સે કે આ બિઝનેસ માર્કેટિંગનો બિઝનેસ છે અને માર્કેટિંગના બિઝનેસમાં બધા લોકોની ડિફરન્ટ સ્ટ્રેટેજી હોય છે. જે લોકો પ્રોડક્ટ માર્કેટિંગ કરે છે કે આ અમારું એટ્રેક્શન માર્કેટિંગ છે, તો અમારા એટ્રેક્શન માર્કેટિંગના બિઝનેસમાં અમે એટ્રેક્શન કેવી રીતે કરીએ છીએ. સો એના માટે બહુ બધા ઓપ્શન્સ છે. સોશિયલ મીડિયા પર અત્યારે મોસ્ટ ઓફ ધ પીપલ છે, સ્પેશિયલ અત્યારે યંગ જનરેશન છે, ઇવન જે લોકો ઓલ્ડ એજ છે, એ લોકો બી સોશિયલ મીડિયા વન ઓર ધ અધર વે યુઝ કરતા હોય છે, રાઈટ. સો અમે આટલું મોટું જે પ્લેટફોર્મ છે અમે એને યુઝ કરીએ છીએ. એના પર અમે બિઝનેસને રિલેટેડ, અમારા ડે ટુ ડે ટાસ્કને રિલેટેડ, બિઝનેસને આપણે અપડેટને રિલેટેડ બહુ બધી વસ્તુઓ શેર કરતા હોઈએ છીએ. ઈધર પોસ્ટ શેર કરીએ, રીલ્સ છે, સ્ટોરીઝ છે, કે આવી રીતે લાઈવ જઈને અમે લોકો ઓનલાઈન ડિસ્કસ કરતા હોઈએ છીએ, રાઈટ. સો ઇટ્સ અ પાર્ટ ઓફ અવર વર્ક. આ અમે ખાલી કરવા ખાતર નથી કરતા, આ અમારા બિઝનેસનો પાર્ટ છે જે બિઝનેસને રન કરવા માટે અમારે કરવું પડે છે. અને એ કરવા માટે અમે લોકો ટ્રેનિંગ લેતા હોઈએ છીએ, અમે લોકો રેગ્યુલર મીટઅપ્સ કરતા હોઈએ છીએ, ઓનલાઈન સેશન્સ હોય છે, ઝૂમ સેશન હોય છે. સો આજથી 3 વર્ષ પહેલા તમે અમારા લોકોના પેજને જોશો ને, તો એ ટાઈમે જે અમે પોસ્ટ કરતા હતા એની ક્વોલિટી, એનું કન્ટેન્ટ ટોટલી ડિફરન્ટ હતું, Yes. જે તમે લોકો અત્યારે ક્લિયરલી જોઈ શકશો. તમારી પાસે ટાઈમ હોય, યુ કેન સ્ક્રોલ બેક ટુ અવર પેજ અને તમે ચેક કરી શકો છો કે આ પર્સન 3 વર્ષ પહેલા કેવું કરતું હતું, રાઈટ. યુ વિલ ડેફિનેટલી સી ડિફરન્સ કે અમારા પોસ્ટમાં ડિફરન્સ છે, અમારા કન્ટેન્ટમાં ડિફરન્સ છે, અમે ફોટો શેર કરીએ તો ફોટોમાં ડિફરન્સ છે, બધી વસ્તુમાં ડિફરન્સ છે. સો અમે લોકો અમારી જાતને ઇમ્પ્રૂવ કરતા હોઈએ છીએ. નોટ જસ્ટ કે અમે લોકો 1 યર ઓલ્ડ થઈ ગયા બિઝનેસમાં તો હવે અમે બધું શીખી ગયા છે એટલે હવે અમારે કંઈ ઇમ્પ્રૂવ કરવાની જરૂર નથી હોતી, એવું નથી હોતું. સોશિયલ મીડિયા બી એવી જ વસ્તુ છે જે કન્ટિન્યુઅસ ચેન્જ થાય છે, તો એ ચેન્જ સાથે અમારે ચાલવાની એ અમારી રિસ્પોન્સિબિલિટી છે. અમે અમને અપડેટ કરીએ છીએ અને રેગ્યુલર પોસ્ટિંગ કરીએ છીએ, વધારે નોલેજ કલેક્ટ કરીએ છીએ ડિફરન્ટ વેઝની. તો દેટ્સ વન પાર્ટ ઓફ રનિંગ ધીસ ઓનલાઈન બિઝનેસ. Yeah, that's definitely true. અને જેમ એમણે કીધું કે અમે અમારા જે બિઝનેસની જે ઇન્ક્વાયરી આવતી હોય છે અમે એને લાઈક આન્સર આપતા હોય છે. અમે ઘણીવાર 1-on-1 ટોક બી અમે કરીએ છીએ, જે યુઝ્યુઅલી અમે લોકો નહીં કરે, પણ લાઈક વી આર ગુડ ઇનફ કે અમે અલાઉ કરીએ છીએ. અમે અમારા જે લીડ હોય છે, બાયર હોય છે, અમે એમની જોડે ડેલી કન્વર્ઝેશનમાં બી, અને સાથે સાથે અમે અમારા બિઝનેસ પ્લેટફોર્મમાં જે રીતે માસ્ટર માઇન્ડ થાય છે, અમારા ટ્રેનિંગ લાઈવ વિડીયોઝ થાય છે કે જેમાં સ્પેસિફિક ટોપિકને રિગાર્ડિંગ તમને વાત કરવામાં આવે, તમને એક્સપ્લેન કરવામાં આવે છે કે તમે કઈ સ્ટ્રેટેજીથી તમે તમારું એડ રન કરી શકો, જેનાથી મેક્સિમાઇઝ બેનિફિટ તમને થાય, મેક્સિમાઇઝ પોટેન્શિયલ અર્નિંગ તમે કરી શકો, રાઈટ. તો એ બધાના પર તમે મેન્ટરો કે કોચ તમને લર્ન તો કરવાનું આવે છે, રાઈટ. કોઈ બી બિઝનેસ હોય તો અમે પર્સનલ ગ્રોથ, અમે બિઝનેસ ગ્રોથ સાથે સાથે પર્સનલ ગ્રોથ પર પણ ફોકસ કરીએ છીએ કે અમે જે અમારી વીકલીની ટ્રેનિંગ હોય છે, વીકલીના જે અમારા લાઈવ
વિડીયોઝ હોય છે, ઘણા લોકો લાઈવ પ્રિફર કરે છે. હું સાથે જોબ કરતાં રેકોર્ડિંગનું યુઝ્યુઅલી જોવાનું પ્રિફર કરું છું. સાથે જ આજે જ મને એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બી આવી હતી. તો લાઈક યુઝ્યુઅલી આઈ વોઝ એબલ ટુ આન્સર ઇફ આઈ એમ નોટ, તો હું ઘણીવાર એમને મેસેજ છોડી દઉં તો જો કે તમને આ ટાઈમે કે મેસેજ કે. સો બેઝિકલી you just working on your business page or maybe on a different platform wherever you are doing your business. અને સાથે તમે તમારા લીડ્સ છે, બાય છે, એની જોડે પણ એન્ગેજમેન્ટ કરતા હોવ છો, જેથી એ લોકોને લાગે કે લાઈક આ પર્સન જસ્ટ ખાલી ઓનલાઈન નથી કરતું, પણ એ સાથે એટલીસ્ટ અમને આન્સર આપે છે તમારી જે પણ ક્વેરી હોય છે, રાઈટ? it's પહેલા આ ક્વેશ્ચન આવે તો ઇટ્સ વેરી ઓવરવેલ્મિંગ એન્ડ ઇટ્સ નેચરલ કે તમને બધાને કન્ફ્યુઝન થાય કે શું કરવાનું છે, બીકોઝ અમે એવી રીતે જ સ્ટાર્ટ થયેલા, રાઈટ? બટ you have to be rest assured કે અમે ગાઈડ કરીશું તમને. That's one of the job that we have is to guide the person that becomes your business partner, right? કે આપણે ટ્રેનિંગ તો છે જ ને, વિડીયો બેઝ છે, તમારા સ્ટેપ બાય સ્ટેપ જ છે, બધું વેરી ક્લિયર. તો પણ તમે કન્ફ્યુઝન થાય કે અમુક ઇમ્પોર્ટન્ટ પીસીસ ફાઉન્ડેશન માટે અમે વન ટ્રેનિંગ પણ આપીએ છીએ, લાઈક એ લોકોને હેલ્પ કરવા માટે. સો યુ નોટ અલોન. That's the main thing. કે બીજું કોઈ બિઝનેસ કરવા જાય તો તમે એકલા જ બધું ફિગર આઉટ કરવા પડે. આમાં તમારે મેન્ટોર લાઈક લેટ્સ સે અમારા 4માંથી એકને હાથે તમે બિઝનેસ પાર્ટનર બન્યા તો એ લોકો તમને ગાઈડ કરશે. એ લોકો તો ગાઈડ કરશે જ, કોચ પણ છે, બીજા અમે બધા પણ છે, બધા હેલ્પ કરે. That's one of the role. And that's the role that I really love, helping other people. So training તો બહુ જ સારી છે ને કમ્યુનિટીને વોલન્ટિયર પણ કરતા છે અમે. લાઈક સમટાઈમ્સ ધરતીનો કોઈ બિઝનેસ પાર્ટનર હોય ને એ વેકેશન પર ગયેલી હોય તો અમે પણ હેલ્પ કરીએ, ઓર વાઇસ વર્સા. If I'm out of town, we help each other. એટલે that's like just helping without expecting anything in return, which makes you feel really good. Yeah, definitely. Like already like almost we have covered. So like basically એ જ પાર્ટ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તમે માર્કેટિંગ કરી રહ્યા છો તો તમને એની ફૂલ ટ્રેનિંગ આપવામાં આવે છે. ને એવું નથી કે તમે એ ટ્રેનિંગ એકવાર લેશો એટલે that's it. જેવું કે એવી રીતે કહ્યું ના કે અમે લોકો 3-4 વર્ષથી બિઝનેસમાં છે અને અમારું ઇમ્પ્રુવમેન્ટ એવરી ડે ટુ ડે ના અમારા પોસ્ટ છે, વિડીયોઝ છે કે રીલ્સ છે, એમાં તમે જોતા જ હશો. તો એ એમ તો નથી આવી જતું. લાઈક દેટ્સ વોટ અમે લોકો આ બિઝનેસમાં શીખી રહ્યા છે ડે ટુ ડેમાં, જે અમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઈચ એન્ડ એવરી પ્લેટફોર્મ જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ચાલી રહ્યા છે એની અપડેટેડ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. અને એ જ ટ્રેનિંગ અમે અમારા એવરી ડેના ડેઝમાં લઈએ છીએ, ટ્રેનિંગ શીખીએ છીએ કેવી રીતના અમે વધારે ઇમ્પ્રૂવ કરી શકીએ અમારા કોન્ટેન્ટને, અમારા પોસ્ટને, અમારા રીલ્સને, વિડીયોઝને, અને કેવી રીતના અમે વધારે સારી એવી ઇન્ફોર્મેશન અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી શકીએ. એ બી અમે અમારી ટ્રેનિંગ થ્રુ જ શીખીએ છીએ, રાઈટ? અને અત્યારે આપણે બધાને ખબર છે કે એવરી ડે કંઈ કઈ નવું ને નવું અપડેટ થતું જ રહેતું હોય છે. નો મેટર વોટ. આજે તમે લાસ્ટમાં જોયું હશે, કાલ સવાર ઉઠીને એપ બી ઇવન ઓપન કરશો ને તો બી there is update. ઇવન આપણા ફોન્સમાં બી લાઈક એક મહિનામાં કેટલી બધી વાર અપડેટ્સ આવી જતું હોય છે કે આજે આ છે પેલું છે એવી રીતના. તો એવરી ડે જે અપડેટ્સ આવતી રહેતી હોય છે એ બી ટ્રેનિંગ સિસ્ટમ થ્રુ અમને શીખવાની મળે છે. પ્લસ જેવું રાજે કહ્યું માસ્ટર માઇન્ડ્સમાં અમને બિઝનેસને સારું ઇમ્પ્રૂવ કરવામાં, અમારા ગોલને અચીવ કરવા માટે જે માસ્ટર માઇન્ડમાં અમને સ્ટ્રેટેજીસ સમજાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. સો એ બી અમે લોકો શીખતા હોઈએ છીએ. એટલે એ આ બધું જે કામ છે એ બધું પાર્ટ ઓફ આપણા રોલમાં જ આવે છે. એટલે એવું નથી કે આજે તમે બિઝનેસમાં જોડાઓ છો તો ખાલી તમે કોન્ટેન્ટ ક્રિએટ કરીને પોસ્ટ કરો છો ને એ જ તમારું કામ છે. ના, આ બધું જ છે કે તમે બધું શીખી રહ્યા છો અને એ બધું તમે સારા વેમાં શીખી રહ્યા છો. નોટ ઓનલી તમારા બિઝનેસ માટે પણ તમને તમારા પર્સનલ ગ્રોથ, પર્સનલ નોલેજમાં બી ઘણું બધું કામમાં લાગતું હોય છે, રાઈટ? અને ડેલી ડ્રોપિંગ્સ બી થતા હોય છે. ડિફરન્ટ ટોપિક્સ છે, એડવર્ટાઇઝિંગ છે, વોર્મ માર્કેટિંગ છે, કોન્ટેન્ટ ક્રિએશન છે, જે બિગેનર્સ છે એમના માટે, જે લાઈક અમારા જેવા થોડા મિડલમાં લાઈક 2-3 વર્ષમાં એક્સપિરિયન્સ થઈ ગયા હોય એના માટે. સો there are different topics, different categories. તમે એમાં જોડાઈને ગ્રુપ્સ બી ઘણા બધા છે જેમાં તમે જોડાઈને બી
બિઝનેસને તમારો એક્સપેન્ડ કરી શકો છો, શીખી શકો છો. અને લાસ્ટમાં મેન્ટોરિંગ તો તમારું મેઇન કામ જ હોય છે, પણ આ બધું તમે શીખશો તો જ તમે કોઈને મેન્ટોર કરી શકશો, રાઈટ? આજે તમે જોડાવ છો અને ખાલી તમે પોસ્ટ અને વિડીયોઝ બનાવતા શીખી જશો અને તમારી જોડે કોઈ ફ્યુચરમાં જોડાશે તો તમે એમને એટલું જ નહીં કરાવી શકો. સો ડેફિનેટલી કોઈને મેન્ટોરિંગ બી તમારે કરવું હશે, ફ્યુચરમાં તમારી જોડે બિઝનેસ પાર્ટનર્સ જોડાઈ રહ્યા છે તો એમને બી તમારે તમારો પૂરો ટાઈમ આપવો પડતો હોય છે, મેન્ટોરિંગ કરવું પડતું હોય છે, ક્વેશ્ચન્સ છે, ક્વેરીઝ છે, સેટઅપ છે, ટ્રેનિંગ છે. સો આ બધું તમે શીખશો તો જ તમે એમને ડિલિવર કરી શકશો. એટલે જે કામ કહેવાય છે કે 10%નું જ કામ આપણું હોય છે, પણ એ 10% બહુ હેવીલી કામ હોય છે કે એવું નથી કે બસ આજે કરીને બેસી ગયા એવું. સો ઇટ્સ એટલે કહે છે કે આપણો અફોર્ટ્સ છે આ બિઝનેસમાં, તમે જેટલો અફોર્ટ્સ આપશો એટલું તમને રિઝલ્ટ મળશે. સો આ બધું એક અફોર્ટમાં જ આવે છે કે આપણે આપણા બિઝનેસમાં વધારે ગ્રો કરવા અને જલ્દી ગ્રો કરવા માટે આપણે કેટલું શીખી રહ્યા છે, જાણી રહ્યા છે, એ આપણા ઉપર જતું હોય છે. સો બેઝિકલી આ રોલ એટલું ઇઝી બી નથી, એટલો હાર્ડ બી નથી, પણ એન્જોય બી ઘણું કરીએ. It's doable. સો તમને શીખવાનું, જાણવાનું, એન્જોય કરવાનું બી મળશે અને તમે કરશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે ઇટ્સ નોટ ધેટ ટફ. That's true. And basically like ઘણા લોકોને એવો બી ક્વેશ્ચન હોય છે કે એ લોકો ટ્રેનિંગ થ્રુ જાય છે, જ્યારે એ લોકો સેકન્ડ સ્ટેપ લે છે અને ટ્રેનિંગ થ્રુ જાય છે, વિડીયોઝ થ્રુ જાય છે, એમાં ક્લિયરલી એ લોકો શો કરે છે કે લાઈક તમારે શું કરવાનું હોય છે, બિઝનેસમાં આ છે, કમ્યુનિટીઝ છે, પ્રોડક્ટ છે, સર્વિસીસ છે, રાઈટ? પણ સો ફાર અમે એ બી પ્રાઉડલી કહી શકીએ છીએ કે અમે કોઈ પ્રોડક્ટ બી સેલ નથી કરતા. વી આર જસ્ટ પ્રમોટિંગ our like a daily good lifestyle with doing this online business. તો ઘણા બધા લાઈક અમે 4 જ ડિફરન્ટ ફિલ્ડમાંથી છે અને એવું નથી કે કોઈ એક પર્સન જ કરી શકે છે. સ્ટે હોમ ફૂલ ટાઈમ વર્કિંગ આમ IT પર્સન, રેખાબેન IT પર્સન. સો ઘણા બધાની અલગ અલગ બી ફિલ્ડ હશે, હેલ્થ સેક્ટર, બધું તમે ગ્રુપમાં જોશો જ્યારે તમે જોઈન કરશો ત્યારે. તો બધા કોઈ પણ ફિલ્ડનું પર્સન આ બિઝનેસ કરી શકે છે. અને સાથે સાથે લાઈક આઈ મેન્શન કે અમે કોઈ પ્રોડક્ટ કે કોઈ સર્વિસ સેલ નથી કરતા, અમે ખાલી પ્રમોટ જ કરીએ છીએ, જેનાથી ઘણા લોકો એ જોઈને સ્ટેપ બેક લઈ લે છે કે ભાઈ મારે પ્રોડક્ટ સેલ કરવાની છે, આઈ કાન્ટ ડુ ધેટ, આઈ કાન્ટ સેલ ધેટ. યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ, યુ ડોન્ટ હેવ ટુ doing that speech or whatever. You are not doing that kind of business right here. So it's really doable business like Kayuri mentioned, and like if you have a right mindset you can do it. અમારું કામ બહુ સિમ્પલ છે એકચ્યુઅલી, કે અમારી જર્ની શેર કરીએ, અમારું ગ્રોથ શેર કરીએ, that way attract right people. Like અમારે કોઈ દિવસ એમ બગ નહીં કરવા પડે કોઈને કે આવો અમારી સાથે જોડાવો. They come to us. ઘણી વાર like even હું out of like અમને ટ્રીપ પર ગયેલી હતી તો I met so many people, right? એટલે ઘણા બધા પૂછે કે આ તમે શું કરતા છે, પણ મેં કોઈ દિવસ એ લોકોને વાતો નહીં કરેલી હોય. So that means they are watching either my live or my looking at my post or anything. So that's attraction marketing, right? કે તમે પોસ્ટ કરો અને right people join and then they reach out to you કે તમે બહુ ફાઇન કરતા છે ને, can I start to, and that's how you get one of my આ ફિયર બી હતો ફોર વેરી ક્વિક. એ મારો બી એક ફિયર હતો કે જ્યારે મેં જોઈન કર્યું હતું તો મને એવું હતું કે જ્યારે કોઈ મને પૂછશે ત્યારે હું શું આન્સર આપીશ, કેમ કે ઓફકોર્સ ઇટ્સ માર્કેટિંગ થિંગ, ઓનલાઈન માર્કેટિંગ, તો ઓફકોર્સ તમને પૂછવાના જ છે ઇન પર્સન મળે કાં તો ઓનલાઈન, કે તમે કરો શું છો એક્ઝેક્ટલી. I was literally had that fear, but when you overcome that fear you will be good in any kind of work, any kind of business, any type of job, right? So હું usually warm marketing બી promote કરું. તમે તમારો બિઝનેસ કાર્ડ બનાવી શકો છો, or maybe something that you hand it to them and that's it. That's what you say કે just follow the website, that's it, that's what you need to do. એટલે તમારે ત્યાં બી કોઈ એવી સ્પીચ નથી આપવાની કે અમે આવું કરીએ છીએ, અમે હમણાં મેન્શન કર્યું, એવું કોઈ જરૂરી નથી. તમે તમારી વેબસાઇટ આપો, that's it, everything is over there. ઇવન જો લાઈક રેખાબેને કીધું કે ક્યારેક જ્યારે ગેટ ટુગેધર હોય કે ક્યાંક મળ્યા હોય તો લોકો પૂછતા હોય, લાઈક હું પોતે એવી રીતે જ કરું છું કે પૂછે કે તમે શું કરો છો, કોઈ અનનોન છે, રાઈટ? તો અમે ડાયરેક્ટ એવું બી નથી ચાલુ કરી દેતા કે બધું એક્સપ્લેન કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. હું ખાલી એમ જ કહું, લાઈક એઝ અ પર્સન આઈ સે કે મારો પોતાનો બિઝનેસ છે, હું ઘરેથી રન કરું છું, દેટ્સ વોટ આઈ સે. જે પર્સન ઇન્ટરેસ્ટેડ હોય તો જે પર્સન મને ક્વેશ્ચન પૂછે તો જ હું એના પર સ્ટેપ બાય સ્ટેપ આન્સર આપીશ.
ઓનલી એન્ડ ઓનલી કે પર્સન ઇન્ટરેસ્ટેડ છે. વી ડોન્ટ ડુ લાઈક કે કોઈ મળ્યું છે ચલો પકડીને બધી વસ્તુ એક્સપ્લેન કરી દો. નો, અમે એવી રીતે નથી કરતા. Yeah. એવું કોઈને બી કરવાની જરૂર નથી. વી Yeah. સી કે ધીસ પીપલ ઇઝ ઇન્ટરેસ્ટેડ. then only અમે લોકો જેટલી રિક્વાયર્ડ છે એમને લોકોને ઇન્ફોર્મેશન એટ ધ સેમ ટાઈમ જાણવાની એ જ પાસ ઓન કરીએ છીએ. Yeah. બીકોઝ જ્યારે આપણે સામેથી કહેવા લાગીએ ને ત્યારે પર્સનને એવું થતું હોય છે કે આ પર્સન ઈચ્છે છે કે અમે બી બિઝનેસ કરીએ, રાઈટ? સો નો, અમે એવું કંઈ જ નથી. અમે જસ્ટ જે લોકો ઇન્ટરેસ્ટેડ છે એમને જ ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ. Yeah. It's just a different approach, right? Yeah. Yeah. ઓકે. એન્ડ આજે સ્પેશિયલી આ ટોપિક પર ડિસ્કશન કરવાનું રીઝન એ હતું કેમ કે વી ઓલ ફેલ્ટ કે ઘણા બધા લોકો છે જેમને બિઝનેસ સ્ટાર્ટ કરવો જ છે, દે આર ઓલમોસ્ટ રેડી, બટ એ લોકોને 100% શ્યોર નથી કે કેવી રીતે બિઝનેસમાં શું કરવાનું છે. સો વી વોન્ટેડ કે તમને લોકોને થોડું ડિટેલ ઇન્ફોર્મેશન આપીએ. અલગ અલગ લોકો પાસેથી સાંભળો તો તમને વધારે ઇન્ફોર્મેશન મળે, વધારે ઇન્ફોર્મ ડિસિઝન તમે લઈ શકો, રાઈટ? સો આઈ હોપ કે જે લોકોને ત્યાં ક્વેશ્ચન્સ છે અને જે લોકો અમને લાઈવ જોઈ રહ્યા છે, જે તમે આ ટોપિક નહોતો ખબર કે તમને આનો આન્સર નહોતો ખબર, એના લીધે આગળનું નેક્સ્ટ સ્ટેપ નથી લઈ રહ્યા. સો આઈ હોપ કે અમે લોકોએ આન્સર તમને લોકોને એક્સપ્લેન કરી દીધો હશે સારી રીતે. અને ઇફ યુ સ્ટીલ હેવ એની ક્વેશ્ચન, ફીલ ફ્રી ટુ રીચ આઉટ. અમે લોકો ફરીથી એવી રીતે કોમનલી અમે 4 જણા ભેગા થઈને જેમ ઓલવેઝ કરતા આવ્યા છીએ એ ક્વેશ્ચન્સને અમે લોકો આન્સર કરવાનો ટ્રાય કરીશું. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ ગાઈઝ. Thank you. Krishna. Thank you. Bye bye. Jai Shri Krishna. Have a Bye good bye. night. Krishna.